છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. ભાઈ આજે તો શિવરાત્રી છે, તો તમે બધા શિવરાત્રી રહ્યા હશો અને આરતીમાં તે જઈ આવ્યા હશો. તો પહેલાં તો તમને બધાને હેપી મહાશિવરાત્રી અને વાગ્યા છે 12:30. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું બધાનું મારા સ્વીટ હોમમાં. તો ગુડ આફ્ટરનૂન. અને બસ હું આરતીમાં શંકર દાદાની આરતીમાં જઈને આગળ જસ્ટ આવી જ છું. તો ભાઈ ભાંગ કોને પીવી છે તમારે બધાને? તો આજ તો શિવરાત્રી છે એટલે ઓબ્વિયસલી ભાંગ તો પીવાની જ હોય. અને બાય ધ વે મને મારા પપ્પા યાદ આવી ગયા. મારા પપ્પા અને મારા દિનેશબા અને એ બધા ઘરે ભાંગ બનાવતા. અને એક વખત મને યાદ છે અમે નાના હતા તો એ મારા બાએ બધાએ ભાંગ બનાવી હતી અને મારા બીજા એક બાબુ છે ચંદ્રિકાબા ને એને ભાંગ પીવડાવી. તો એને ભાંગ જે ચડી હતી તો ભાઈ આમાં નાગીને ડાન્સ કરવા માંડ્યા ને નીતા બી ગઈ મારી બેન કે મારી મમ્મીને કંઈ થઈ ગયું. તો એ અમને બોલાવવા આવી, નીચેના ફ્લોરમાં હતા ને અમે સેકન્ડ ફ્લોરમાં હતા, બોલાવી રોતી કે મારી મમ્મીને કંઈક થઈ ગયું. અમે બધા એના ઘરે ગયા તો ચંદ્રિકાબા નાગીને ડાન્સ કરતા હતા. બાપરે એને જ્યાં પકડીને બાથરૂમમાં નાખી પાછા ડાન્સ કરે. માંડ એને માથું ધોઈને લીંબુ શરબત પીરાયું છે એવું થયું. એટલે મારા પપ્પા ને દિનેશબા ને ઓધા બાપા ને બધા ઘરે ભાંગ બનાવતા. તો તમને બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ભાઈ આજનો સ્પેશિયલ દિવસ મહાશિવરાત્રિ ઉપર જ છે, શંકર દાદા ભોલાનાથ ઉપર. તો કંઈક ભજન કીર્તન કરશું, આરતી કરશું. અને ત્યાં બાય ધ ગરદી બહુ હતી એટલે ફોન લઈ નહોતી ગઈ. મારામાંથી લોટોય પડી ગયો તો ફોન હાથ મારે. તો આજે તો ભાઈ મંદિરમાં બહુ ગરદી હોય. આજ તો ભોળોનાથ આયો, ભોળાના ભગવાન આયા, બબમ બમ બમ બમ. તો ભાઈ આગળ આવી રીતે સત્સંગ કરવાનો છે. મારી સાથે બનાવી શિવરાત્રી હોય છે. હંમેશા પપ્પા નથી રહ્યા, એને દવા ખાવાની હોય તો ભાંગ હું લઈ આવી છું. ચાલો આપણે બધા મળીને ભાંગની પ્રસાદી લે. જો ચડે ને એનું ધ્યાન રાખજો. ભાઈ આ ડ્રેસ કેવો સરસ લાગે. તો ચાલો ભાંગ પીએ. પ્રસાદીમાં બોર છે અને આ છે ભાંગ. તો ચાલો બધા ભાંગ પીવા. મસ્ત મજાની ચડેવી નથી, ઉપાધિ ન કરતા. ચાલો મેં 2 પાણીથી ધોઈ નાખ્યા છે તોય મને સહેજ હજી લાગે છે. અને અહીંયા ત્રીજું પાણી મેં લીધું છે ધોવા. કુકર રેડી કરી દીધું છે. હવે એમાં પાણી નાખી બાફવા મૂકી દઉં સક્કરિયા. તો ફ્રેન્ડ્સ મને બાફેલા સક્કરિયા બહુ ભાવે. એમાં દૂધ મસ્ત ઠંડુ નાખી એમાં ખાંડ નાખી એટલું મસ્ત લાગે. આનો શીરોય સરસ થાય ફ્રેન્ડ્સ, પણ એની કરતાં મને દૂધમાં બહુ ભાવે. બહુ મસ્ત લાગે ઠંડુ દૂધ. તો ફ્રેન્ડ્સ હવે તો આ પાણી ચોખ્ખું દેખાય છે અને હું બાફવા મૂકી દઉં. પછી પાછા આપણે મળીએ ફરાળ ટાણે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મારા ખ્યાલથી તમે લોકોએ ફરાળ કરી લીધું હશે ને? તો ફ્રેન્ડ્સ અહીંયા સક્કરિયા બાફવા મૂકી દીધા છે અને આ છે છાલ કાઢેલું. તો હું જરીક ખાઉં. મેં છાલ કાઢીને 3 લઈ લીધા છે એટલે 1.5 લીધું છે. આમાં હું દૂધ અને ખાંડ નાખી દઉં. એકદમ મેં મેશ કરી નાખ્યા છે. અહીંયા દૂધ છે, દૂધ આમાં નાખી દઉં અને ખાંડ નાખીને મિક્સ કરી બહુ મસ્ત લાગે. મિક્સ કરી દઉં. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 3:45 અને હું બેઠી છું ફરાળ કરવા. ફરાળમાં તો લાઈટ એવું જ છે. 2 સક્કરિયા લીધા છે. 1.5 સક્કરિયું બાફીને એને મેશ કરીને એમાં થોડું દૂધ અને મલાઈ નાખી અને ખાંડ નાખી અને આ લઉં છું. બપોરે કામ બધું પતાવીને સૂઈ ગઈ હતી, નીંદર આવી ગઈ હતી. એટલે જો કે ફરાળમાં તો આવું લાઈટ જ કરું, બહુ કંઈ નથી લેતી. સૂકી ભાજી ને એવું બધું મને આમ હેવી થઈ જાય એટલે હું એવું નથી લેતી. અને નોરતા માતાજીના રહું ત્યારે તે 9 દિવસ ક્યારેક ફરાળ કરું બપોરે. એટલે જાજા ભાગે તો એમનેમ જ મને ગમે. રાતે એકટાણું કરું. હું કાંઈ પણ વાર કેવું રહું ને તો મને બહુ ફરાળ ન ગમે. આ મને ભાવે એટલે આ હું કરું છું. બાય ધ વે આ તો મને લાગે છે બધાને ગમતા ને તમે બધાએ ફરાળ કરી લીધું હશે ને, અને ન કરાય તો ચાલો. બાકી આ તો મારું ફેવરિટ છે. ચાલો ફરાળ કરવા. હર હર મહાદેવ. અને બાય ધ વે હા, મારે જે ભાંગ પીવાની પ્રસાદી બાકી છે એ ફ્રીજમાં મૂકી હતી. હવે એ સાંજે બહુ મસ્ત લાગે. હવે આવું ખાતા હોય તો બીજું ફરાળ કરવાની ક્યાં જરૂર પડે. પણ આ બહુ મસ્ત લાગે. આનો શક્કરિયાનો હલવો એવો સરસ લાગે. બહુ જ મસ્ત લાગે છે બાય ધ વે.
એમાંય ઠંડુ છે એટલે તો બહુ જ મસ્ત. તો ફ્રેન્ડ્સ હું આ પેલા ખાઈ લઉં. તો તમને મનથી છે તો આજે મોકલાવું. હાલો, તમે તે મસ્ત મજાનું ઠંડુ આ છે ભાઈ, તમને ભાવશે. હું કેવું તું કર લે, તારા હું કરું પછી મળે. બાય બાય. ફ્રેન્ડ્સ, આ શંકર દાદાના મંદિરે આવી છું. પણ અહીંયા બધા લેડીઝની મંદિર શણગારે છે એટલે વધારે હું તમને ન બતાવી શકું. જય ભોળાનાથ, રાધા કૃષ્ણ. બહાર આરતી થાય છે બગદાણા બાપાની.